નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી લેક્ચર 5 ચેપ્ટર પરમાણુય બંધારણ. બરાબર, ચાલો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે યાદ હોય તો નોડ જોતા હતા. બરાબર, તો નોડ એટલે શું તો મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું. એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી આવશે? શૂન્ય હોય છે. બરાબર, નોડ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય છે. બરાબર, તો નોડ આપણે જોતા હતા. નોડની અંદર યાદ હોય તો ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે નોડ છે એ સમતલ હોઈ શકે, બિંદુ હોઈ શકે, સપાટી હોઈ શકે કે કોઈ રેખા હોઈ શકે. બરાબર છે. મારું કહેવાનું એમ છે કે નોડ તરીકે આપણે કુલ નોડ એક તો જોઈએ છે. બરાબર, કુલ નોડનું સૂત્ર છે n-1. રેડી? પછી કુલ નોડ પછી બે ભાગ પડી જશે. એક જે છે એને કહેવાય રેડિયલ નોડ. ઓકે, આ જે રેડિયલ નોડ છે અથવા એનું બીજું શું કહેવાય? વર્તુળાકાર નોડ. રેડી? વર્તુળાકાર નોડ છે એનું સૂત્ર છે l-1. પછી આવશે કોણીય નોડ. બરાબર, કોણીય નોડ અથવા એને બીજું કહેવાય નોડલ સમતલ. બરાબર, અને એનું સૂત્ર છે ખાલી સ્મોલ l. તો મારું કહેવાનું એમ છે કે નોડ જે છે આપણે જોતા હતા એ મેં અત્યારે ત્રીજી કે ચોથી વાર તમને પાછું સમજાયું. રેડી? એનું રીઝન છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે નોડ આપણે કયામાં જોવાના છે એ આપણે જરાક જોઈએ. એસ કક્ષકમાં જોઈ લઈએ આપણે. પી કક્ષકમાં નોડ જોઈ લીધા. બરાબર, હવે આપણે વારો લઈશું ડી કક્ષકમાં નોડ. ડી કક્ષક. બરાબર, ચાલો તો આપણે જોશું નોડ પણ કઈ કક્ષામાં? ડી કક્ષકમાં. હવે ડી કક્ષકમાં નોડ. ઓકે, હવે મેં તમને સમજાવેલું છે યાદ હોય તો કે નોર્મલી નોડ જે છે, બરાબર છે, એ નોડની વાત કરીએ તો ડી કક્ષક કેટલી છે? પહેલાં તો XY, YZ, Z સ્ક્વેર, X સ્ક્વેર ડેશ Y સ્ક્વેર અને ZX. બરાબર, આટલી ડી કક્ષક નોર્મલી છે. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે એ પહેલાં જોશું. ફર્સ્ટ ઓફ ઓલ માનો કે હું લઈ લઉં 3DXY. બરાબર, 3DXY આવું હું લઉં છું. જોજો, નોર્મલી કેવું હોય, કન્ડિશન આવી હોય છે કે આ જે છે ને એ -2, -1, 0, +1, બરાબર, અને +2. તો 3DXYની વાત કરું ને તો એમાં n બરાબર કેટલા છે? 3. l બરાબર કેટલા આવશે? તો 0, 1 અને 2. રેડી? અને DXY છે ને તો -2. ml ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? -2. તો નોર્મલી આ રીતે તમે કામ કરી શકો. બરાબર, હવે આ તો મેં તમને ખાલી એનું એક્સપ્લેનેશન આપ્યું કે ઇલેક્ટ્રોન વિશે તમે શું જાણી શકો. હવે આપણે તો જોવાનું છે કુલ નોડ. રેડી? કુલ નોડ છે એનું સૂત્ર શું હતું? n-1. ઓકે, n કેટલા છે? 3. 3 - 1 કેટલા નોડ છે? 2. કુલ નોડની સંખ્યા 2 છે. હવે એમાંથી કોણીય નોડ કેટલા હશે? નોડલ સમતલ જે છે એ કેટલા હશે? બરાબર છે. તો પહેલાં આપણે ગોતશું રેડિયલ નોડ. બરાબર, રેડિયલ નોડ એટલે n-l-1. ચાલો, n બરાબર 3, l 2, -1 કેટલા? 0. મતલબ આ જે 3DXY જે છે એમાં રેડિયલ નોડ કેટલા હશે? 0 હશે. બરાબર છે. કોણીય નોડ કેટલા હશે આપણે એ જોઈએ. ચાલો, કોણીય નોડ. બરાબર, તો કોણીય નોડ એટલે l બરાબર કેટલા? 2. તો એનો સીધો મતલબ એમ છે કે 3DXYની અંદર ફક્ત કોણીય નોડ છે પણ રેડિયલ નોડ નથી. બરાબર, તો આપણે જોઈએ કે કઈ રીતે કામ થશે. બરાબર છે. હવે બનાવીએ, અહીંયા કક્ષક બનાવીએ આપણે એટલે તમે સમજી શકો. રેડી?
ચાલો ઓકે, તો આ જે છે એમાં આને એક્સ લઉં છું, આને વાય લઉં છું, ને આ શું છે ઝેડ. બરાબર. ચાલો હવે કહેવાનું એમ છે આની કોઈ જરૂર નથી કેન્સલ આઉટ કરવું છે. બરાબર, એટલે તમે પ્રોપર જોઈ શકો. ઓકે, ચાલો હવે આમાં આપણે કયું બનાવવાનું છે, તો એક્સ વાય બનાવવાનું છે. જો એક્સ વાય બનાવવાનું હોય તો પહેલાં એક્સ અને વાયને સાંકળતું આપણે સમતલ બનાવવું પડે. બરાબર, તો હું વાય અક્ષને સમાંતર પહેલાં લાઈન ડ્રો કરી દઉં. હવે એક્સ અક્ષને સમાંતર, તો આ સમતલમાં મારે મતલબમાં લોબ બનાવવાના છે. બરાબર છે, એક્સ અને વાયને સાંકળતા સમતલમાં. તો લોબ જો હું બનાવું તો કંઈક આ રીતે આવશે. બરાબર, આ રીતે એક આવશે અને એક આવશે અહીંયા. રેડી. તો સીધું આપણે નોર્મલી એવું કહી શકીએ, આ ઝેડ અક્ષ છે, આ સેન્ટર હોય. બરાબર, હવે કહેવાનું એમ કે અહીંયા આ જે આપણે રેડિયલ નોડની વાત કરીએ છીએ. બરાબર, તો રેડિયલ નોડ જે છે એ રેડિયલ નોડ આપણી પાસે છે નહીં, એ 0 છે. બરાબર છે, પણ કોણીય નોડ તો છે ને. બરાબર, તો કોણીય નોડ જે છે એ શું આવે, તો સાંભળજો. કોણીય નોડની અંદર એક્સ વાય જે છે એના સિવાયના કયા બે સમતલ બને છે, સાંભળજો. કોણીય નોડ એટલે નોડલ સમતલ. કોણીય નોડ એટલે શું હોય, નોડલ સમતલ. બરાબર, તો એક્સ વાય સમતલમાં તો આપણે લઈ લીધું. હવે કયો સમતલ બાકી રહ્યું, વાય ઝેડ અને એક્સ ઝેડ. કયા બે સમતલ બાકી રહ્યા, વાય ઝેડ અને એક્સ ઝેડ. અહીંયા બતાવો, વાય ઝેડ સમતલ અને એક્સ ઝેડ સમતલ. આ બે સમતલ એવા છે કે જ્યાં ઇલેક્ટ્રોન હશે નહીં, અને એને જ કયા નોડ કહેવાય, કોણીય નોડ. કેટલી સંખ્યા મળી, 2. તો તમે જોઈ શકો 2 છે. બરાબર, બાકી રેડિયલ નોડ હોતા નથી, એ 0 હોય છે. રેડિયલ નોડ કોને કહેવાય, તો નોડલ સપાટી હોય. આ જે લોબ છે એની ઉપર, તો અંદર તો કોઈ લોબ છે નહીં, એટલે અત્યારે 0 છે. હવે આ જે 3D XY છે ને, બરાબર, એની જગ્યાએ 3 કાઢી અને હું શું કરી નાખું, 4D XY. તો મારું થોડીક વસ્તુ ફરી જશે. લાઈક આપણી પાસે n બરાબર કેટલા આવશે, 4. બરાબર છે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે. લાઈક L ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 2. ML ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, -2 આવશે. બરાબર, ચાલો હવે કુલ નોડ શોધવા હોય તો અહીંયા 3ની જગ્યાએ કેટલા કરવા પડશે, 4. 4 - 1 એટલે જવાબ કેટલો આવશે, 3. બરાબર, તો કુલ નોડની સંખ્યા 3 આવે છે. હવે રેડિયલ નોડ ફાઇન્ડ આઉટ કરીએ. અહીં કેટલા કરવા પડશે, 4. એઝ ઇટ ઇઝ 4 - 2 - 1 એટલે કેટલા વધશે, 1 વધશે ને. તો મતલબ રેડિયલ નોડ કેટલા આવે છે, 1. બાકી L તો એઝ ઇટ ઇઝ 2 રહેશે. બરાબર છે, તો ટોટલ આન્સર કેટલો આવી ગયો, 3. મતલબ રેડિયલ નોડ હવે આવશે, પણ અહીંયા દર્શાવીએ. આજે આપણે પહેલી દર્શાવી છે કઈ છે, 3D XY. હવે એની ઉપર જે આપણે દર્શાવશું, બરાબર છે, એ કઈ હશે, તો 4D XY. આ રીતે આવશે અહીંયા. દેખાણી. બરાબર, તો આજે મેં બનાવી છે એને કહેવાય 4D XY. બરાબર, 4D XY. તો એમાં આ જે છે અંદરની 3D XY એની સપાટી, લોબની સપાટી દેખાય ને, આટલો ભાગ આ જે દેખાય, રેડી, એટલો ભાગ છે એને શું કહેવામાં આવશે, એને રેડિયલ નોડ કહેવાય. શું કહેવાય એને, રેડિયલ નોડ. રેડિયલ નોડ. કેટલા રેડિયલ નોડ છે, 1. આ બધાની હૈયારી જ ગણાયો એટલે 1 જ છે. બરાબર, તો એક રેડિયલ નોડ છે, તો અહીંયા પણ 1 જ છે. હવે આ બે સમતલ તો એઝ ઇટ ઇઝ રહેશે, YZ અને ZX, કારણ કે આપણે Y અને Xને સમાવતું સમતલ જે છે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવી દીધી છે. બરાબર છે, એટલે નોર્મલી આપણે એવું કહી શકીએ કે કોણીય નોડ હવે બદલાશે નહીં, એઝ ઇટ ઇઝ રહે. આ બે સમતલ જે દેખાય એ જ કોણીય નોડ દર વખતે રહેશે, ખાલી બદલાશે કોની સંખ્યા, રેડિયલ નોડ. 1 છે, હવે વધતી જશે. માનો કે હું કઈ કક્ષક લઈ લઉં અહીંયા, 5D XY. બરાબર, 5D XY જો લઉં
તો અહીંયા n બરાબર કેટલા થઈ જશે 5, બાકી કંઈ બદલાશે નહીં. ચાલો અહીંયા n બરાબર હું 5 લઉં તો કુલ નોડની સંખ્યા કેટલી આવશે 4 થશે. અહીંયા આ n ઇઝ ઇક્વલ ટુ મારે કેટલા લેવા જોઈએ 5, તો 5 - 3 એટલે રેડિયલ નોડ વધીને કેટલા થઈ ગયા 2 થઈ ગયા, બરાબર. પણ આ સંખ્યા બદલાશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. હવે આની ઉપર એક નોડ આવશે, આ રીતે એક કક્ષા આવશે. તો આની પણ સપાટી જે છે એટલી એવી બ્લુ કલરની એને નોડલ સપાટી કહેવાય. જે ઇલેક્ટ્રોન હશે અને લોબની સરફેસ ઉપરની, બરાબર. ઓકે, ચાલો તો ફરી પાછું તમે જોઈ શકો અંદરની કક્ષકનો એક રેડિયલ નોડ, બહારની કક્ષકનો એક રેડિયલ નોડ. કેટલા રેડિયલ નોડ છે 2, બાકી આ સપાટી તો એઝ ઇટ ઇઝ રહેશે. ટોટલ આંકડો કેટલો આવ્યો 4, 2 રેડિયલ નોડ અને 2 કોણીય નોડ, કુલ કેટલા થાય 4, બરાબર. જે તમે અહીં જોઈ શકો છો, બરાબર. એમ આગળ ને આગળ વધતા જશો તો તમને નોડની સંખ્યા જે છે બરાબર એ બતાવતા જશે. ઓકે, આગળ વધીએ. ચાલો હવે બીજી કોઈ કક્ષકમાં જોઈએ કે નોડ કઈ રીતે મળે છે. ઓકે, ચાલો હવે આપણે ભારો લઈએ ડી x² - y², ડી x² - y². શરૂઆત ક્યાંથી કરશું 3થી, બરાબર. 3D થી, 3D પછી 4D જોશું ને પછી 5D જોશું, બરાબર. આકૃતિ હું અહીંયા રાખું છું એટલે તમને પ્રોપર દેખાય. ચાલો x, આ y અને આ z, બરાબર. હવે x અને y અક્ષ ઉપર જ લોબ બનાવવાના. તો એક લોબ હું અહીંયા x ઉપર બનાવું છું અને એક હું y પર બનાવું છું, બરાબર. એટલે આને પ્રોપર બનાવું. ઓકે, ચાલો આ રીતે છે. હવે મારું કહેવાનું એમ છે, સાંભળજો, આ કક્ષક મેં જે બતાવી એ કઈ છે 3D x² y². રેડી? ચાલો અહીંયા n બરાબર 3 થાય, l બરાબર એઝ ઇટ ઇઝ 2 થશે, ml ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો +1, બરાબર. પણ mlનું કોઈ કામ નથી હોતું. ચાલો પહેલાં આપણે શરૂઆત કરીએ કુલ નોડથી. કુલ નોડ બરાબર સૂત્ર શું છે n - 1. n કેટલા છે 3, 3 - 1 કેટલા આવ્યા 2. કુલ નોડની સંખ્યા કેટલી આવશે 2. હવે આપણે પહેલાં જઈશું રેડિયલ નોડ, બરાબર. રેડિયલ નોડ બરાબર n - l - 1. n કેટલા 3 - 2 - 1 એટલે કેટલા 0. પહેલાં ક્યાંય તમે જોઈ શકો કે આની ફરતે કાંઈ નથી એટલે આ સપાટી હજી તમે લઈ શકો નહીં, કારણ કે અંદર હોય તો લેવાય. રેડી? હવે કોણીય નોડ. ચાલો કોણીય નોડ એટલે ખાલી l કેટલા છે 2, બરાબર. તો હવે આપણે કયા સમતલ છે કે જે લઈ શકીએ, બરાબર. તો એવા પર્ટિક્યુલર કોઈ સમતલ જે છે એની સમતલ આને ક્રોસમાં લેવાના છે. હમણાં હું ડ્રો કરી દઈશ, બરાબર. એ લેવાના આવશે. કયા સમતલ? તો જો અહીંયા હું લાઈન ડ્રો કરું છું, એક આ રીતે, એક આમ અને એક આમ સમતલ, બરાબર. બે ક્રોસમાં જે સમતલ પડે એને નોડલ સમતલ કહેવાય. એટલે કયા નોડ કહેવાય કોણીય નોડ, બરાબર. એવા કેટલા આવશે 2 અને દર વખતે આ જ રહેશે. આને કહેવાય કોણીય નોડ ઓર નોડલ સમતલ. કોણીય નોડ, બરાબર, ઓર શું આવશે નોડલ સમતલ. રેડી? ચાલો તો એ ક્રોસમાં હોય છે, નોર્મલી મેં દર્શાવી દીધા, તમે જોઈ શકો છો. રેડી? તો બસ આટલી વસ્તુ છે, બાકી આ તો હશે નહીં. હવે આપણે અહીંયા નંબર ચેન્જ કરીએ. અહીંયા કેટલા કરી નાખું 4, બરાબર છે. જો હું અહીંયા 4 કરીશ ને તો અહીંયા n બરાબર કેટલા થઈ જશે 4, બાકીનું તો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા હું એક આની ઉપર કક્ષક બનાવી દઉં, બરાબર. અંદરની 3 વાળી હતી, હવે જે 12 બની કયા વાળી છે આ નવી બની એ 4D x² - y². રેડી? એટલે અંદરની જે કક્ષક છે એની આ જે લોબ છે એની સરફેસ જે છે સપાટી એની ઉપરનો આ ભાગ, ઓકે, એને શું કહેવાય? તો એને રેડિયલ નોડ કહેવાય. શું કહેવાય? રેડિયલ નોડ, બરાબર. તો મારું કહેવાનું એમ છે કે હવે અહીંયા આપણે આંકડા બદલીએ. અહીં કેટલા કરું 4, 4 - 1 એટલે કેટલા આવશે 3 આવશે, બરાબર. તો અહીંયા પણ 4 આવશે,
4 - 2 - 1 એટલે અહીંયા કેટલા આવશે? રેડિયલ નોડ કેટલા? 1 તમે જોઈ શકો છો, 1 છે. કોણીય નોડ એઝ ઇટ ઇઝ 2, ટોટલ 3 થઈ ગયા. તો રેડિયલ નોડ તમારી સામે છે અને કોણીય નોડ તો બદલાય નહીં, એ પહેલેથી મેં દર્શાવી દીધેલા છે. બરાબર, તો આમાં આપણે આ બે જ દર્શાવીએ છીએ. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે, એટલે આ રીતે નોડ દર્શાવવાના આવે છે. આગળ જોઈએ. ચાલો, અને લાસ્ટ વન આપણે લઈશું 3DZ². બરાબર, હવે 3DZ² જે છે બરાબર, એક્સ, વાય અને આ ઝેડ. તો એમાં તમે જોઈ શકો આ રીતે હોય આમ. બરાબર, તો આમાં કેવું છે, 3DZ² જે મેં દર્શાવી છે એની જો વાત કરીએ, બરાબર છે, તો એમાં કોણીય નોડ 0 હોય છે. કયા નોડ? કોણીય નોડ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, પછી તો રેડિયલ નોડ છે એની સંખ્યા 3DZ² રેડિયલ નોડ કેટલા હશે? આમાં સૂત્ર પર જવાનું નથી. જો હું નોટ્સ લખી દઉં, સૂત્ર યુઝ ન કરું. બરાબર, આ ખાલી પ્રેક્ટિકલ ડેટા છે, એના તમારે સ્વીકારવાના છે. તો રેડિયલ નોડ તમે જોઈ શકો એ કંઈ નથી. રેડિયલ નોડ બરાબર પણ શું છે? 0. તમે જોઈ શકો. પણ જો હું આ 3DZ² ની જગ્યાએ 4DZ² બનાવું તો આનું ઉપર બનશે. તો કોણીય નોડ તો 0 જ રહેશે હંમેશા, પણ આની સપાટી ઉપર આ રીતે તમે શું બતાવી શકો? રેડિયલ નોડ થાય. કેટલું આવશે? 1. બરાબર, રેડિયલ નોડ હવે કેટલું આવશે? 1 આવશે. હજી આની ઉપર હું બીજી કક્ષક બનાવું 5 નંબરની, આ રીતે. જેમ કે અહીંયા હું લખી દઉં 5DZ². રેડી? તો રેડિયલ નોડની સંખ્યા કેટલી થઈ જશે? 2. શું કામ? આની સરફેસ ઉપર રહી તે તમે આ રીતે બનાવી શકો ને, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? 0. બરાબર, એને રેડિયલ નોડ કહેવાય. તો તમે જોઈ શકો છો કે રેડિયલ નોડ છે એ વધતા જશે, પણ કોણીય નોડ કેવા રહેશે? 0. આમાં સૂત્ર વાપરવાનું નથી, આ તમારે સ્વીકારવાનું છે. બરાબર, તો આપણે નોડ જોયા. તો નોડ જે છે આપણે હવે કમ્પ્લીટ કર્યા. બસ આટલી વસ્તુ તમારે જોવાની છે નોડની અંદર. હવે આપણે આલેખ ઉપર જવાનું છે. બરાબર, આમાં પણ તમને શું જોવા મળશે? આલેખ. બરાબર, ચાલો જોઈએ આલેખ. હા, આલેખ જોતાં પહેલાં એક બાબત કહી દઉં, ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આપણી પાસે જે ડી કક્ષકો છે ને, એમાં DXY, DYZ અને DZX, આ જે છે એ સમતલમાં આવેલી કક્ષકો છે. ક્યાં આવેલી? સમતલમાં આવેલી કક્ષકો છે. તો સીધી વાત છે કે જે કક્ષકો સમતલમાં આવેલી છે, બરાબર છે, એની ઘનતા સમતલમાં વધારે. ઘનતા ક્યાં વધારે? સમતલમાં. ઘનતા સમતલમાં વધારે. પણ DX², અને DZ² આ જે કક્ષકો છે ને એ અક્ષ પર આવેલી છે. ક્યાં આવેલી છે? અક્ષ પર આવેલી કક્ષકો. બરાબર, તો અક્ષ પર આવેલી કક્ષકોની ઘનતા અક્ષ પર વધારે. બરાબર, તો એની ઘનતા અક્ષ ઉપર કેવી હોય છે? વધારે હોય છે. આ સીધી વાત છે. તો આ તમે નોર્મલી સમજી શકો. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલો હવે આપણે ગ્રાફ ઉપર જઈશું અને ગ્રાફ જે છે એને સમજવાની ટ્રાય કરવાની, કારણ કે તમારા ચોપડીમાં ગ્રાફ છે કે નહીં મને ખબર નથી. ચાલો, આલેખ. આલેખ JEE વાળા ધ્યાન આપે, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો, પહેલો જે આલેખ આપણે જોશું ને એ આલેખ જોવાનો છે સાઈ વર્સિસ આર, એટલે ત્રિજ્યા. બરાબર, સાઈ વર્સિસ આર ત્રિજ્યાનો આલેખ જોવાનો છે. બરાબર, હવે નોર્મલી કન્ડિશન શું છે કે અલગ અલગ કક્ષકો માટે એની શરતો જુદી જુદી હોય છે. બરાબર, પહેલાં તો હું ખાલી કોના માટે લઈશ? એસ કક્ષક માટે. એક્સ કક્ષક માટે એની શરત શું છે? ચાલો, પહેલા નંબરની શરત કે એસ કક્ષક માટે આલેખ જે છે અનંતથી શરૂ થાય છે. એસ કક્ષક માટે
આલેખ અનંતથી શરૂ થાય છે, અનંતથી શરૂ થાય. આલેખ જે છે એ ક્યાંથી ચાલુ થશે? અનંતથી સ્ટાર્ટ થશે. બરાબર છે. થોડુંક નીચું ગયું છે, સીધું કરું. આલેખ અનંતથી શરૂ થાય. ગ્રાફ જે છે એ અનંતથી સ્ટાર્ટ થશે. ચાલો, બીજો નિયમ એવો છે કે એસ અક્ષ ઉપર જેટલી વાર છેદે એટલા રેડિયલ નોડ. આ ધ્યાન રાખવું કે એક્સ અક્ષ પર આલેખ, એક્સ અક્ષ પર આલેખ જેટલી વાર છેદે તેટલા કયા નોડ આવશે? રેડિયલ નોડ હોય છે. તેટલા રેડિયલ નોડ ગણવાના. બરાબર. ચાલો, નવો કે ગ્રાફ ઋણ, શૂન્ય અને ધન 3 પ્રકારનો હોય છે. આલેખ ધન, ઋણ કે શૂન્ય હોય છે. 0 પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, બરાબર, અને પોઝિટિવ પણ હોઈ શકે. 3 ટાઈપનો. દરેક વખતે એસ અક્ષને છેદ્યા પછી પીકનું કદ શું થશે? ઘટે છે. દરેક વખતે એક્સ અક્ષને છેદ્યા પછી આલેખના પીકનું કદ ઘટે છે. પીક જે છે એની સાઈઝ શું થતી જશે? ઘટતી જશે. નોર્મલી આવું હોય છે. બરાબર છે. એટલે ફરી પાછું કહી દઉં કે સાઈ વર્સિસ આરનો જે આલેખ બનાવીએ છીએ એ આલેખની અંદર જો આપણે એસ અક્ષ માટે સ્પેશિયલી ગ્રાફ બનાવીએ તો એસ કક્ષક માટે આલેખ જે છે અનંતથી ચાલુ થશે. એક્સ અક્ષ પર આલેખ જેટલી વાર છેદે એટલી વાર રેડિયલ નોડ ગણાય. ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. એક્સ અક્ષને છેદ્યા પછી આલેખના પીકનું કદ શું થશે? ઘટે છે. ઓકે, તો હું એક ગ્રાફ જે છે અહીંયા ડ્રો કરું. બરાબર, એટલે તમે સમજી શકો. હા, પણ નીચે થોડીક સ્પેસ જોશે, જે સ્પેસ અહીંયા નથી. બરાબર, તો આપણે આલેખ આટલું કરી દઈએ. બરાબર. ચાલો, એક્સ અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? તો સાઈ. બરાબર, સાઈ જે છે એ કઈ અક્ષ ઉપર લેવાનું? એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ ઉપર શું લેવાનું? ત્રિજ્યા આર. પણ ડિસ્ટન્સ રાખવું, અહીંયા દર્શાવું છું આર. રેડી? ઓકે, ચાલો. હવે મેં એવું કીધું કે અલગ અલગ કક્ષક માટે, પણ એસ કક્ષક માટે. કોના માટે છે? એસ. જસ્ટ ફોર એસ. એસ કક્ષકમાં હું માનું કે લઈ લો 4s કક્ષક. કઈ કક્ષકની વાત કરું? 4s કક્ષક. ઓકે, હવે 4s કક્ષકની જો હું વાત કરતી હોય, બરાબર, તો હું કુલ નોડ ગોતી શકું ને. ચાલો, કુલ નોડ સૂત્ર શું? n - 1, 4 - 1 કેટલા? 3. ટોટલ નોડ 3 આવે. મતલબ 3 વાર એક્સ અક્ષને શું કરવું પડે? છેદવું પડે. કારણ કે આપણે અહીંયા કીધું ને કે એક્સ અક્ષ ઉપર આલેખ જેટલી વાર છેદે એટલા શું હોય? રેડિયલ નોડ હોય. તો એસ કક્ષકમાં કોણીય નોડ ન હોય. હંમેશા કયા નોડ હોય? રેડિયલ જ હોય. એ તો તમને શીખવાડી દીધું છે. તો ટોટલ કેટલા? 3 રેડિયલ નોડ આવે તો 3 વાર એક્સ અક્ષને શું કરશે? ગ્રાફ છેદશે. કઈ રીતે? અને બીજું કીધું, આલેખ હંમેશા અનંતથી ચાલુ થાય. અનંત એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે. બરાબર, અહીંયાથી છેદીને આમ નીચે જશે. કારણ કે ઋણ હોય ને એટલે નીચે જશે. પછી પાછો ઉપર આવશે. પીકની સાઈઝ પહેલાં કરતાં ઓછી થશે. બરાબર, કેટલી વાર છેદવો જોઈએ? 3 વાર. રેડી? તો ગ્રાફ જે છે એમાં ઓકે 3 વાર છેદશે ને, તો 3 વાર છેદે ગ્રાફ. ઓકે, અહીંયા ધ્યાન આપજો. તો આ ત્રીજી વાર થઈ ગયું. કેટલી વાર છેદો? 1, આ 2, આ 3. હવે જે આપણે બનાવશું એમાં પીક બનાવી શકો તમે, પણ આમ વયો જાય. બરાબર, તો તમે ગ્રાફ જોઈ શકો છો. ફરી પાછું, પહેલી શરત એ છે એસ કક્ષક માટે આલેખ અનંતથી શરૂ થાય. તો અનંતથી ચાલુ કર્યો. જેટલી વાર એક્સ અક્ષને છેદે તેટલા રેડિયલ નોડ. રેડિયલ નોડ 3 છે. 3 વાર એક્સ અક્ષને છેદશે. આલેખ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. 0 પણ થાય છે, નેગેટિવ પણ થાય. કારણ કે અહીંયા નેગેટિવ હોય, ઉપર કેવો હોય? પોઝિટિવ.
બરાબર. તો પોઝિટિવ 0 નેગેટિવ. ઓકે, એક્સ અક્ષને છેદ્યા પછી આલેખના પીકની સાઇઝ ઘટે, આને પીક કહેવાય. બરાબર. તો પીક જે છે જુઓ, પહેલાં એટલો છે, પછી નાનો થયો, પછી પાછો નાનો થયો. રેડી. તો તમે જોઈ શકો કે ગ્રાફની અંદર જે પણ શરતો લખી છે ને એ બધી ફોલો થઈ છે. ઓકે, ચાલો હું છે ને 5S કક્ષક માટે આલેખ બનાવું એટલે તમને ખ્યાલ આવશે. અને બીજું 4S માટે તો બનાવ્યો, આ S કક્ષકના નિયમો છે. બરાબર. તો જોઈએ આપણે બે ગ્રાફ બનાવું, એક 5S માટે બનાવું અને એક બીજો બનાવું 3S કક્ષક માટે. રેડી. ચાલો, 5S કક્ષકમાં રેડિયલ નોડ કેટલા? n-1. n કેટલા? 5 - 1 કેટલા? 4. એક્સ અક્ષને 4 વાર છેદે. અહીંયા રેડિયલ નોડ બરાબર n-1 3 - 1 કેટલા? 2. તો એક્સ અક્ષને કેટલી વાર? 2 વાર છેદે. થઈ ગયું. હવે બંનેના આપણે શું બનાવીએ? ગ્રાફ. રેડી. ચાલો હું અહીંયા ગ્રાફ બનાવું છું, ધ્યાન આપો. સેમ કન્ડિશન હિયર. અહીંયા શું આવશે આ અક્ષ ઉપર? તો સાઈન. અહીંયા શું આવશે? આર. નીચે આર આવે ને, આર. બરાબર. અહીંયા પણ સેમ આર. અહીંયા શું આવશે? સાઈ. હવે આપણે એમ કીધું છે કે નિયમોની અંદર યાદ હોય તો કે ગ્રાફ જે છે બરાબર છે એ ગ્રાફ અનંતથી શરૂ થશે. ઓકે, અનંતથી ચાલુ કર્યો. બરાબર. તો અહીંયાથી આ રીતે મોટી પીક બનાવું. આ 2 વાર છે તો પીકની સાઇઝ ઘટાડું. આજે પીકની સાઇઝ ઘટશે, આજે પીકની સાઇઝ. તો કેટલી વાર છે તો ટોટલ કેટલી વાર છેદશે? 4 વાર. તો 1 2 4 થઈ ગયો. બરાબર. ચાલો હવે પીકની સાઇઝ પહેલાં કરતાં ઓછી આમ જવા દેવાનું. રેડી. ઓકે, ચાલો આનો ગ્રાફ આપણે બનાવીએ. બરાબર. તો એ પણ અનંતથી ચાલુ થશે, અનંતથી ચાલુ થઈ ગ્રાફ આમ નીચે જશે. બરાબર. પીકની સાઇઝ અહીંયા સાપેક્ષમાં થોડીક શું કરવાની છે? ઓછી કરવાની છે. રેડી. ઓકે, તો પીકની સાઇઝ છે એ હું થોડીક ઘટાડીશ અને આ રીતે. કેટલી વાર છેદવું જોઈએ? જસ્ટ ફોર 2 ટાઈમ્સ. તો ગ્રાફને ઘટાડવો પડશે. બરાબર. 2 જ વાર છેદે છે, 1 અને આ 2. બરાબર. તો અહીંયાથી આ ગ્રાફ છે અને આમ વાળી દેવાનું, પછી એ ટચ નહીં કરે. બરાબર. એટલે તમે જોઈ શકો આટલો ગ્રાફ બનશે. તો તમે જુઓ બંને ગ્રાફ વચ્ચેનું જે ડિફરન્સ છે તમે આરામથી સમજી શકો છો કે ગ્રાફ જે છે બરાબર છે એ શું કહેવા માંગે છે. ફરી પાછું 5S કક્ષક રેડિયલ નોડની સંખ્યા કેટલી આવશે? 4. કેટલી વાર એક્સ અક્ષને છેદે? 4 વાર. 3S કક્ષક રેડિયલ નોડની સંખ્યા કેટલી? 2. એક્સ અક્ષને કેટલી વાર છેદે? 2 વાર. ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે? તો સાઈ વર્સિસ આરનો ગ્રાફ. બરાબર. તરંગ વિધેય જે છે સાઈ એના વિરુદ્ધ પરમાણવીય ત્રિજ્યા આરનો આલેખ. તો સાઈ એક્સ અક્ષ ઉપર, આર વાય અક્ષ ઉપર. તમે જોઈ શકો એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય. સાવો ગ્રાફ આપે, ગ્રાફ આપીને તમને સવાલ પૂછે આ કઈ કક્ષકને દર્શાવે છે. તો હજી તો તમે ખાલી એસ અક્ષ માટેનો ગ્રાફ જોયો છે. બરાબર છે. પછી જ્યારે તમે એસ કક્ષક માટેનો ગ્રાફ જોયો છે, પછી તમે પી કક્ષક માટે, ડી કક્ષક માટે બધા માટે ગ્રાફ જોશો. બરાબર. પછી આવો સવાલ પૂછાય. રેડી. પણ થોડોક ડિફરન્સ છે એટલે તમને ખબર પડી જશે કે નોર્મલી કઈ કક્ષક માટેનો ગ્રાફ આપણને આપેલો છે. બરાબર છે. તો પહેલાં ચેકિંગ કરવાનું, જો અનંતથી શરૂ થતો હોય, ક્યાંથી ચાલુ થતો હોય? અનંતથી. અનંતથી ચાલુ થાય એટલે સમજી લેવાનું કઈ કક્ષક હશે? એસ કક્ષક. કારણ કે બાકીની જે કક્ષક છે ને પી અને ટી એનો ગ્રાફ અનંતથી ચાલુ નહીં થાય. ક્યાંથી ચાલુ થાય? 0માંથી. બરાબર છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. અત્યારે તમને ખાલી કીધું એમ ગ્રાફ જે છે અનંતથી ચાલુ થઈ નીચે જશે.
બરાબર. ઉપર જતાં આ જે પીક દેખાય ને આને શું કહેવાય? પીક. ટોચ. એ ટોચની જે હાઈટ હોય ને એ હાઈટ શું થતી જાય? ઓછી થતી જશે. બરાબર છે. બસ તો તમારી સામે બે ગ્રાફ છે, જોઈ શકો. હજી પણ એક બનાવ્યો તો ફોરેસ્ટવાળો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે હજી પણ બાકીના જે છે ને એસ અને પી, બરાબર, એની શરતો શું છે અને એના ગ્રાફ બનાવીએ તો એ કેવા બનશે. ઓકે, ચાલો.